ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. તો અત્યારે વ્લોગ ગાડીમાં જ શરૂ કરીશ, કેમ કે અમે માતાજીએ મઢે જઈએ છીએ અને સાળંગપુર જઈએ છીએ. તો હાલો બધા મારી સાથે સાથે. ઓલી છોકરી કેવી ડાન્સ કરે આને છે ને ખમણ હાંભળ્યા છે. અમે લોકો રસ્તા ઊભા છીએ ને ગામડે જઈએ ત્યાં કેવી ડાન્સ શીખે છે. હેલો ગાઈસ, કેમ છો? મારું નામ આરું છે કે બોલ આયા વિડિયો માં કહેવાનું હેલો ગાઈસ બોલ તો મારું નામ આરું છે. ભાઈ અમારા હારે આતી કે મારો વિડિયો ઉતારવો છે, વિડિયો ઉતારે છે. અત્યારે માતાજીનું મંદિર જે બનાવવા આપ્યું છે ને એનું માપની પપ્પાની લે છે, જોવે છે કઈ રીતે કરવા. તો હું પણ જોવા માટે જાઉં. મઢ અમાર બને છે નવો, તેનું કામ હાલે છે ને, તો હું જોવા જાઉં કઈ રીતે મંદિરનું માપ લે છે. કરવાનું છે ને માપ લે છે, વચ્ચે રહેવાનું છે એમ. મોટા પણ પપ્પાને ભાઈને બધા કરે છે. પપ્પાની મંદિરનું નીચે માપ નહીં લે છે, તું અગાસી માટો મારવા આવીશ. કેવું મસ્ત છે. થોડોક તડકો છે ને શ્વાસ ચડી ગયો કેમ કે ફટાફટ ઉપર ચડી હતી ને એટલે બહુ મસ્ત છે બધું વાતાવરણ. જો હું બતાવું તમને, બાજુમાં નવું મકાન બને જે ભાઈનું એનું હતું પહેલાં જૂનું હતું, એ લોકોને ત્યાં પાડીને નવું બનાવે. બહુ મસ્ત નજારો છે. આ મોર મૂકેલો છે ને એ 12 વાગે અને સાંજના ટાઈમે વાગે છે. એ લોકોએ સાઉન્ડ એવું મૂક્યું છે તો મોરનો અવાજ આવે, એવું મસ્ત અવાજ વાગતો હોય છે ને. આમ જો ખેતર ને બધું કેટલું મસ્ત છે. અહીંયા આ બાજુ ખેતર છે નકરા, બધા ગામના ને બધાને ભેગ છે, ઘણા બધાના. અને આ જો તમે કેવું મસ્ત માતાજીની શિખરની બધું બની ગયું છે. અગાસી ઘણી મોટી થઈ છે અમારી, જે કામ હાલે છે એટલે ઈંટોને બધું પડ્યું છે. શિખરની બની ગયું. આ ધજાની ચડાવવા માટે પાઇપની મૂકેલી છે, એટલે ધજા ચડાવવાનું હોય ને ત્યારે વાંધો ન આવે. આ રીતે પાઇપ મૂકેલી છે અમારે. શિખરની થઈ ગઈ. કલરની બાકી છે કેમ કે જે પ્લાસ્ટરનું કામ ઘણું બધું બાકી છે. તાર મંદિરનું માપ. હાય 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 કરે ભાઈ, મજા આવે છે. હવે જવાનું જે કરવા જવાનું જ. તું જે કરી આવ્યો નખરા કરસ ક્યારનો આવ્યો છે ને ત્યારનો. રેતીમાં રમેશ. અય રેતીમાં રમવાનું છે તારે? હે યાર રેતીમાં રમવાનું જાય. ગલુડિયા કેવા મસ્ત 5-6 ગલુડિયા છે, પણ અત્યારે 2 જ દેખાય છે. એક અહીંયા છે ને એક અહીંયા છે. કેવા મસ્ત છે. મમ્મીને પાણી પીવું છે. તમારે અહીંયા એક બા છે ને એના ઘરે હું પાણી લેવા જાઉં છું. જો કેવો રમેશ. અરે આરું ઊભો થા, મમ્મી મારશે. માટીમાં નો રમાય. મોટા પપ્પા આવ્યા જો. હારું ભાઈ મોટા પપ્પા જો આયા. જો મોટા પપ્પા મારશે હો. હવે ઊભો થા. કેવો ધૂળમાં રમે છે. હાલો દીવા થઈ ગયા. એક શ્રીફળ ન વધારતા, વિપુલ ન વધારવાનું. જય માતાજી. ગુલાબ છે એમાં એક મિનિટ આવતો કાકા. હવે હાલો બધા ખમણ ખાવા માટે. કૂતરા મસ્ત બે આ બાજુ છે. હાલો બધા બબલું ખાવા કેતા. બબુ થઈ ગયું ભાઈ ને. હાલો બધા બબલું ખાવા. રામપુર જતા હતા આવડિયા હોટલે જમવા ઉભા રહ્યા છીએ બધા. અને તપનભાઈની બધા બીજી ગાડીમાં છે. એ લોકો જે ભાવનગરથી નીકળ્યા ને 1.5 કલાક જ થશે, એટલે એને વાટે રહેશું. પછી જમીન પછી સાળંગપુર જશું, કેમ કે સાળંગપુર ઓલરેડી શું કહેવાય જમવાનું બંધ થઈ ગયું હશે ભોજનાલય, એટલા માટે અમે પેલા જમી કાઢવીને હવે જશું. મારું ભાઈ કેવો હિંચકા બેઠો. મોટા અમીન પપ્પા ને મોટા અમીન. જો વિપુલભાઈ જાય કા વિપુલભાઈ મોટા પણ બધા વિચકા ખાવા જાય. હમણાં હું બતાવું બધા બેસજો જોજો. મોટા અમીન ધીમા ધીમા કઈ એ બંધ થઈ ગયો યાર. ઉભો રહે હું નાખું હો ભાઈ. નીચકા નાખવા પડશે હવે. એ આ થઈ ગયા શરૂ. જો ભાઈ નીચકા શરૂ થઈ ગયા છે. વેઈ ગયા
ને પપ્પા જો મમ્મી ખા હિચકા નથી ખા વિપુલભાઈ તમારે નથી ખાવા હાલો જો જો મોટા આમાં કેવા બેટા એ લાવ ફોટો પાડ દો મોટા આપ જો બે હિચકા ખાય એ સાઈડ હિચકા સામે ખાતા હતા ને ત્યાંથી આવી મોટા અમ્મી યાર ખાવા માટે અને આરુભાઈ લસણપટ્ટી ખાવા ગયા છે પણ લસણપટ્ટી ગંદી છે ત્યાં બે દાદા સાફ કરીને લસણપટ્ટી ખવડાવે છે હવે એ આરો આ તો ગોળ ગોળ ફરે ના એ બીક લાગે ઉતાર લો હાલો હિચકા ખાવા કા બધા કે તો બધા હિચકા ખાવા હાલો જો હારું બોલા ચાલો બધા હિચકા ખાવા માટે અમે બેહી ગયા છીએ હારે કાઉ કા કઈ ખાય છે જો ખુશી ખાય છે ઈ મોટો ખાય છે કાયો પાછળ મોટા હિચકા ખાય છે એટલે એમ કહે છે મોટો હિચકા ખાય છે શું વાગી જાય શું વાગે મને કાંટા વાગી જાય તું શું કરું હું મેં ચપ્પલ નથી પહેર્યા ને એમને હિંચકા ઉપર બેઠી છે ને તો કે તું ચપ્પલ પહેલા ને કે તને કાંટા વાગી જશે એમ મારું ધ્યાન રાખે છે એટલું બધું ભાઈ હે ખુશી ને હવે વાગશે કાંટા ન વાગે ને શૂઝ પહેર્યા છે ને તો મને એમ કહે છે ખુશી તું ચપ્પલ પહેર લે ને તને કાંટા વાગી જશે મેં શૂઝ પહેર્યા તું ચપ્પલ પહેર લે હવે ત્યાં બેઠા છે બધા વાતો કરે છે ને પાણી પીવે કેમ કે તપનભાઈ હસ્તીદીન ભાભી શિવમ ને જીજુ ને વેદુ ને બધા આવે છે એને વાટે છે એ અને હું અહીંયા નવરા હિંચકા ખાસ મને કંટાળો આવે છે સારું હતો મારી યારે તો એ જતો રહ્યો છે તો ત્યારે આવે ત્યારે બધા બેઠા છે એ અહીંયા આવી ગયા છે ભાઈ ને જીજુ ને બધા આવી ગયા છે હવે કેટલી વાટ જોડાવી ધીમે ધીમે આવ્યા છે આવી ગયા લો બધી વાર હોય હે ભાઈ હે ઓય એટલી બધી વાર હોય ચોટીલા થઈને આવ્યા બહુ સારું કર્યું પાકા નો જીકો પપ્પાને મળે કેવો રે વેદુ આવી ગયો શિવ કાકા આવી ગયા શિવ મામા એટલી બધી વાર હોય યાર કેટલી વાર લાગે ઓલી કેમ ગઈ એ સિદ્ધાર્થ આવ્યો છે કઈ ગઈ હસ્તી હતી એટલે એટલી બધી વાર નો હોય હાલો જમવા હાલો ટીવી માં ડોક્ટર જોયો તો પછી ઓલો સ્પાઈડરમેન કઈ ગયો તારો સ્પાઈડરમેન કેમ કરે મામા ઘરે રહી ગયો છે ઠીક નાન ને પંજાબી પાપડ ને ડુંગળી છાસ ખાવા માટે ચલો બધા જમવા ઉભા થાવ ને બે ક્યાં ના બે ખાઈશ ખાવું તો પડે ને ખાતો બપોર ક્યાં ના ખાઈશ જીજુ ખાલી છોકરા નો લે આમ છે એને છોકરા લઈ દીધો મને જ લઈ દો જો મને દે વે તું અહીંયા મૂકી દે આની ઉપર મૂકી દે માસી નો તારો બે નો સમજો બધા આઈસ્ક્રીમ ખાવા માંડ્યા જીજુ એ લીધો છે ને સમજો છોકરા સમજો મમ્મી એ જો મુખવાસ લીધો એ જો કે પૂછી લીધો છે એને એ ભાઈ પાસેથી મમ્મી એ સમજો બધા છોકરા લાઈટમાં બેઠા હું છું જ તે આ જો હા ભાઈ અમારા આ જીજુ એ આઈસ્ક્રીમ ખવડાવે વચ્ચે ખાઈ છે પોતે એકલા ખાવા માંડ્યા છે અમારે ખોઈલો નથી હે આરું શું ખાશો સમજો બતા હે વેદુ શું ખાશો આઈસ્ક્રીમ ખાસ આવી ગયા છે મારા ભાણિયા ભાઈ છે વેદુ સાળંગપુર પહોંચી ગયા છીએ મંદિરે દર્શન કરવા જઈએ છીએ બધા મમ્મીની ઓલી સાઈડ છે એટલે અમે બધા જઈએ છીએ હમણાં જોઈ આરું કરે આરો હિંચકા ખાશે હમણાં કેવો ઊંચો થાય છે હનુમાનજી મહારાજ કેટલી છે દર્શન કરી લો શ્રી હરિ મંદિર કરીને છે ને હા શ્રી હરિ મંદિરે અમે જઈએ છીએ જોવા માટે કેવું છે હું નથી ગઈ પહેલી વખત જાઉં છું ઝાડો બતક ને આ શું છે નથી ખબર બધું કેવું પક્ષી મોર છે હા કેવું મસ્ત છે કરેલું
બતક ને ઓમ કેવો મસ્ત છે, મસ્ત ઓમ બનાવ્યો છે. ફોટા પડાવવા માંડ્યા મંદિર વાળા બધા. દર્શન કરી લીધા છે ને બધા કેવા લાઈનમાં બેઠા છે. મોટામાં પ્રસાદી લેવા ગયા હતા વિપુલભાઈની, અને આ બધા લાઈનમાં બેઠા છે કેવા. અને આ ચકડી બંધ જ નથી થતી. કારું જો નખરા કરે છે. હવે મૂર્તિ હનુમાનજીની છે ને ત્યાં જઈએ. જો અંધારું થઈ ગયું, ફોટા કેવા આવે નક્કી નહીં, પણ ત્યાં જઈએ ખરી અમે. કાકા ભત્રીજો કાકા ભત્રીજા તમારે ગાર્ડનમાં જવાનું? જો બે ગાર્ડનમાં આવી ગયા, ફોટા નથી પડાવવા અહીંયા, બે ગાર્ડનમાં ગયા. દર્શનની થઈ ગયું છે અમારે, અને હવે પાછા પાર્કિંગ સાઈડ અમે જઈએ છીએ. બધા દીદીની આગળ જાય છે, આ બધા પાછળ. પૂરે પતંગ ચગે જ છે અહીંયા જ. અત્યારે અમે જમરાળા મંદિર છે ને ત્યાં સાળંગપુરથી ત્યાં દર્શન કરવા આવ્યા છીએ, કે બાપુની જગ્યા કેવું કંઈક છે. મને બહુ નથી ખબર શું છે, પણ મંદિર છે એટલી ખબર છે. જો દર્શન કરવા જય બજરંગબલી. પાનબાઈ ભેંસની સમાધિ છે, ટક સ્વામી છે. હા રામાપીર છે, દ્વારકાધીશ છે. જૂના જૂના બેડાની કેવું મસ્ત મૂકેલું. આ બાજુ છે ને આ બાજુ કેવા મોટા મોટા બેડા છે. જે બાપુનો ફોટો છે ને એમનો રૂમ છે, એમની બધી વસ્તુની બધું મૂકેલું છે. થઈ ગઈ છે અહીંયા જે બાપુના પરચા છે ને એ બધા લખેલા છે. તમારી રીતે સ્ટોપ કરીને વાંચી લેજો બધા. છે બુંદી છે, શાક છે રીંગણા બટેકાનું, દૂધીનું છે બહુ ખબર નથી. ખીચડી છે દૂધે હતું પણ મેં દૂધ નથી લીધું. રોટલી છે, બુંદી છે, ટમેટાનું શાક, ખીચડી, દૂધે છે. હસ્તી લીધું મેં નથી લીધું. ભીસરકા ભીસરકો ભીસરકો છો. હા તું ભીસરકો છો. તું હમણાં મને એમ કહેતો ને તું ભીસરકો. તું ભીસરકો છો ને? આમ થઈ ગયો.